अपना 10माना अभ्यासक्रमનો ચેપ્ટર 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરીએ। તો ચેપ્ટરનું નામ જ છે બહુપદીઓ, એટલે એક કરતાં વધારે પદ આવેલા હોય તેવી પદાવલી। તો પહેલા બહુપદીઓ એટલે એક કરતાં વધારે પદ, પદ કોને કહેવાય એના વિશે સમજ મેળવીએ। અને પદ સમજતા પહેલા આપણે એ પણ જાણી લઈએ કે સંખ્યાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, ચલ સંખ્યા અને અચળ સંખ્યા। એ બંને વિશે આપણે માહિતી મેળવીએ। તો પહેલા चल संख्या। जे संख्या की किंमत बदलाया करती होय तेवी संख्या ने चल संख्या कहे छे। चल एटले चलित थवुं, एटले के किंमत बदलाया करवी। तो आपने धोरण 6 थी अभ्यास करिए समीकरण विषय। तो एमां x ની કિંમત કોઈ વાર 2 આવે, કોઈ વાર 10 આવે, કોઈ વાર -5 આવે। એવી રીતે આ x y z અને स्मॉल abc જેવી સંખ્યાઓને ચલ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેની કિંમત કોઈ ચોક્કસ નથી। તો આવી abc થી xyz જેવી સંખ્યાઓને ચલ સંખ્યાઓ કહે છે। એવી રીતે અચળ સંખ્યા, અચળ એટલે કે જે ચલિત થતી ના હોય તેવી સંખ્યા, એટલે કે જેની કિંમત બદલાયા કરતી ના હોય તેવી સંખ્યાને અચળ સંખ્યા કહે। જેમ કે આપણે એવું કહીએ કે 2, તો 2 ની કિંમત 2 જ રહેશે, 2 ની કિંમત 3 ના કહેવાય કે 10 ના કહેવાય। એવી રીતે 5, તો 5 એટલે 5 ફિક્સ જ છે। એવી રીતે 100, એવી રીતે 1 લાખ। તો આવી સંખ્યાઓનું મૂલ્ય બદલાતું નથી, તો આવી સંખ્યાઓને અચળ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। હવે પદ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવીએ। તો એક અચળ સંખ્યા અને બીજી ચળ સંખ્યા, એક અચળ સંખ્યા અને બીજી ચળ સંખ્યા, બે સંખ્યાઓ ગુણાકાર સ્વરૂપે ભેગી થાય ત્યારે જે પણ બને છે તેને પદ તરીકે ઓળખવામાં આવે છે। જેમાં બે અચળ સંખ્યા છે અને x ચલ સંખ્યા છે, એટલે આ 2x એક પદ કહેવાય છે। આ પદ પરથી બહુપદીઓના પ્રકાર પડે છે, એકપદી, દ્વિપદી, ત્રિપદી એવી રીતે। તો એના પ્રકારો જોઈએ। તો પહેલા એકપદી, જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એકપદી કહે છે। જેમ કે આપણે અગાઉ લખ્યું તે પ્રમાણે 2x 5y 3z વગેરે એકપદી છે। એવી રીતે દ્વિપદી, તો જે બહુપદીમાં, જે પદાવલીમાં માત્ર 2 જ પદ હોય તેવી બહુપદીને દ્વિપદી કહે છે। આ દ્વિપદીમાં 2x વત્તા 5y 3x નો વર્ગ વત્તા 10y, એવી રીતે આ એક પદ છે અને આ બે પદ છે, આ એક પદ છે અને આ બીજો પદ છે। સરવાળો અને બાદબાકી પદને અલગ કરે છે, પરંતુ ગુણાકાર કે ભાગાકાર પદને અલગ કરતા નથી। એવી રીતે ત્રિપદી જોઈએ। ત્રિપદી, તો જે બહુપદીમાં 3 પદો હોય તેવી બહુપદીને ત્રિપદી કહે છે। જેમ કે 3x વત્તા 4y વત્તા 5z, 2x નો વર્ગ વત્તા 7x વત્તા 8z। આ બહુપદીમાં જોઈએ તો 1, 2 અને 3 પદ છે, 1, 2 અને 3 પદ છે। તો આવી પદાવલીઓને ત્રિપદી કહે છે। આ રીતે ચતુર્ઘાત વાળી પદાવલી હોય, એવી રીતે બહુપદીઓ હોય છે। બહુપદીઓના પ્રકાર જોઈએ તો સુરેખ બહુપદી, જેના વિશે આપણે અભ્યાસ કરી ગયા છે અગાઉના વર્ષોમાં। સુરેખ બહુપદી, આ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax + b = c છે, જ્યાં a is not equal to 0 અને a b c belongs to R છે।
એટલે આમાં એક જ ચલ છે x અને તેની ઘાત 1 છે. ઘાત 1 છે એટલા માટે તેને સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં x ચલ અને a b c અચળાંક છે. તો આવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એવી રીતે તેનો બીજો પ્રકાર જોઈએ તો દ્વિઘાત બહુપદી. દ્વિઘાત એટલે જે બહુપદીમાં બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. જેમ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c છે, જ્યાં a is not equal to 0 અને a b c belongs to R છે. તો આને દ્વિઘાત બહુપદી કહે છે. એવી રીતે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી તેનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx² + cx + d છે, જ્યાં a is not equal to 0 અને a b c d belongs to R છે. એટલે આમાં ત્રિઘાત બહુપદી એટલે x ની મહત્તમ ઘાતાંક 3 હોવી જોઈએ, એટલા માટે x ના ઘનનો સહગુણક 0 ના હોવો જોઈએ. અહીં દ્વિઘાત બહુપદીમાં x ની મહત્તમ ઘાત 2 છે એટલે એનો સહગુણક 0 ના હોવો જોઈએ, અને x ની મહત્તમ ઘાત 1 છે એટલે એનો સહગુણક 0 ના હોવો જોઈએ. એટલા માટે આપણે લખીએ છીએ a is not equal to 0 અને આ અચળાંકો belongs to R એટલે વાસ્તવિક સંખ્યા ઘન છે, એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. આવી રીતે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, આવી રીતે ચતુર્ઘાત બહુપદી, પંચઘાત બહુપદી, એવી રીતે બહુપદીઓ વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. બહુપદી કોને કહેવાય એના માટે એક અગત્યનો નિયમ એ છે કે બહુપદીમાં જે પણ ચલ હોય તેનો ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. એટલે કે ધારો કે ચલ x હોય તો એનો ઘાતાંક અનઋણ એટલે ઋણ ના હોય તેવો, એટલે ઋણ ના હોય એટલે 0 કે ધન પૂર્ણાંક હોવો જોઈએ, પરંતુ અપૂર્ણાંક હોય તો તે બહુપદી ના કહેવાય. એટલે કે x ની ઘાત 3 હોય તો એ બહુપદી તરીકે ઉપયોગમાં લઈ શકાય, પરંતુ x ની ઘાત 1/2 હોય, x ની ઘાત -3/2 હોય તો એવી પદાવલીઓમાં આપણે તેને બહુપદી તરીકે સ્વીકારીશું નહીં. એટલે આ બહુપદીઓ માટે આ x નો ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ એ જરૂરી છે. આપણે એક ઉદાહરણ લઈએ કે એક બહુપદી છે દ્વિઘાત બહુપદી 2x² + 3x + 4. તો આ બહુપદીમાં x નો મહત્તમ ઘાતાંક 2 છે. તો આ બહુપદીનો ઘાત કેટલો? તો આ જે બહુપદીમાં x નો જે પણ મહત્તમ ઘાતાંક હોય તેને બહુપદીનો ઘાત કહેવાય. એટલે આ બહુપદીમાં બહુપદીનો ઘાતાંક એટલે બહુપદીનો ઘાત 2 છે તેમ કહેવાય. એવી રીતે બીજી એક બહુપદી લઈએ 3x³ + 4x² + 5x + 6. તો આ બહુપદીમાં x નો મહત્તમ ઘાતાંક 3 છે, એટલે આ બહુપદીનો ઘાત 3 છે તેમ કહેવાય. એટલે આ રીતે બહુપદીમાં ચલનો જે પણ મહત્તમ ઘાતાંક હોય તેને બહુપદીનો ઘાત તરીકે ઓળખવામાં આવે છે. અને આ 3, 4, 5 અને 6 ને એ બહુપદીના સહગુણકો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં x3 નો સહગુણક 3 છે, x2 નો સહગુણક 4 છે, x નો સહગુણક 5 છે, અને અહીં x ની 1 ઘાત પછી x ની 0 ઘાત આવે જેને આપણે અચળ પદ કહીએ છીએ, એટલે એનો સહગુણક પણ 6 છે. એટલે અને તેમાં x નો જે પણ ઘાત મહત્તમ હોય તેના સહગુણકને અગ્ર સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. તો આ બહુપદી વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવ્યા પછી આપણે કેટલાક એના એક્ઝામ્પલ વિશે માહિતી મેળવી.